નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ગુરુત્વાકર્ષણ આપણે જાણીએ કે આપણી પૃથ્વીની જ વાત કરીએ તો કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ ધરાવે છે, જેના કારણે આપણે તમામ સજીવ સૃષ્ટિ આ પૃથ્વી ઉપર ટકી રહી છે। તો એવું કોના કારણે થાય છે, ગુરુત્વાકર્ષણ છે શું, એના વિશે આપણે વિશેષ માહિતી આ ચેપ્ટરની અંદર મેળવીશું। તો ધોરણ 8 અને 9 માં આપણે પદાર્થોની ગતિ તથા ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો। આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે। આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે। આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે। જેટલા પણ ગ્રહો છે શું કરે છે, સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે। ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે। તો આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થો હોય પર ગ્રહો તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ। કોના કારણે, તો કે આપણી પૃથ્વી જે છે એના કારણે બીજા પદાર્થો ઉપર અને ચંદ્ર પર કે સૂર્ય દ્વારા ગ્રહો પર કોઈ બળ લાગતું હોવું જોઈએ। આઇઝેક ન્યૂટને હકીકત સમજી ગયા હતા કે આ બધા જ પદાર્થો માટે એક જ બળ જવાબદાર હતા। બધા જેટલા પણ વાત કરી આપણે કે એના માટે કોઈ બળ જવાબદાર છે, એના માટે એક જ બળ જવાબદાર છે, જે બળને એણે શું કહ્યું, ગુરુત્વાકર્ષણ બળ કહે છે। તો આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું અને આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા આપણે અભ્યાસ કરીશું। તો કોઈ પણ પદાર્થોનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે, આપણે પ્રવાહીઓમાં પદાર્થોને તરવા માટેની શરતોની પણ ચર્ચા કરીશું। તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ। આપણો પહેલો પોઈન્ટ ગુરુત્વાકર્ષણ। તો ગુરુત્વાકર્ષણ વિશે જાણીએ। તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, કે ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે। જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી નીચે તરફ પડવા લાગે છે। એટલે કે આ પેનની જ વાત કરું તો કે આ પેન છે એને ઉર્ધ્વ મતલબ ઉપરની દિશામાં, તો આમ ઉપર ફેંકીશ તો પણ શું થશે, તો કે અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી એ નીચે તરફ ગતિ કરવા લાગે છે। કેમ એવું થયું, શા માટે એવું થાય છે, તો એને આપણે સમજીએ। તો એ કોના કારણે હશે, ગુરુત્વાકર્ષણ। એટલે કે કોઈ બળ એવું છે કે જે પદાર્થને ઉપરથી નીચે તરફ લાવે છે। તો એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના ઉપર પડ્યું। સફરજનના નીચે તરફ પડવાની ઘટનાને ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા। તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષિત કરતી નહીં હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે। કોના કોના માટે, તો કે એમણે ઝાડ નીચે બેઠા હતા, હવે સફરજન એમના ઉપર પડ્યું તો એમણે એમ વિચાર્યું કે પૃથ્વી પર હું છું અને પૃથ્વીને સફરજન શું કરે છે, પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે। તો એમણે પછી એની એ જ વાત ચંદ્ર તરફ વિચારી, તો કે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, તો શું પૃથ્વી ચંદ્રને પોતાની તરફ આકર્ષી રહ્યું છે કે નહીં? તો એ બળ ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે, જેથી પૃથ્વીની આસપાસ ચંદ્ર પરિક્રમણ કરે છે। તો તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે, એટલે કે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે। પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી પર પડતો જોતા નથી। તો ચંદ્રમાની ગતિને સમજવા માટે અહીંયા તમને બુકમાં પ્રવૃત્તિ આપેલી છે। પ્રવૃત્તિમાં શું કીધું છે કે દોરીનો એક ટુકડો લો અને તેના છેડા ઉપર એક નાનો પથ્થર બાંધો। બીજા છેડાને પકડીને પથ્થરને વર્તુળાકાર માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘુમાવો। પથ્થરની ગતિની દિશા જુઓ। હવે તમે દોરીને છોડી દો।
ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. તો અહીંયાથી આપણે સમજીએ કે દાખલા તરીકે આ કોઈ એક વ્યક્તિએ આ બિંદુ ઉપરથી એક પથ્થરને દોરી વડે બાંધ્યો છે, બરાબર. આવી રીતે આ દોરી છે અને અહીંયા એક પથ્થર બાંધેલો છે. હવે એને પકડીને ગોળ ગોળ ફેરવશે તો શું થશે? ચલો અહીંયાથી આપણે એને પથ્થરને પકડી અને અહીંયા પથ્થર છે તો આ પથ્થરને આમ ગોળ ગોળ ફેરવીશું. આપણે શું કરીએ છીએ કે બાંધીને આમ ગોળ ગોળ ફેરવીએ તો પથ્થર શું થશે? ગોળ ગોળ એની તરફ ફર્યા કરે. આમ વિચારીએ કે આ પથ્થર આ દિશામાં આમ ફરે છે, આમથી આમ. તો હવે તો દોરીને છોડી દેવાની કીધી છે. આમ ગોળ ગોળ ફેરવીશું એટલે શું થશે? તો કે પથ્થર ગોળ ગોળ ફરે છે, આપણને એવું લાગશે. પણ જેવું આપણે દોરી છોડી દઈશું એવું પથ્થર શું થશે? એક દિશામાં ચોક્કસ સીધી રેખામાં ગતિ કરશે. દાખલા તરીકે આ પથ્થર આ બિંદુએ આવે છે અને અહીંયાથી આપણે દોરી છોડી દીધી તો શું થશે? તો આ પથ્થર શું થશે? એક દિશા તરફ ગતિ કરે છે. હવે જોઈએ કઈ દિશામાં ગતિ કરશે. તો દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. જે પણ બિંદુ આવશે પથ્થર એ દરેક બિંદુએ પથ્થરની ગતિની દિશા શું થશે? ત્યાંથી બદલાય છે. તો દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા તો પ્રવેગ સંકળાયેલો છે. દિશામાં જે ફેરફાર થયો એના પાછળનું કારણ કોણ છે? વેગ અથવા પ્રવેગ છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. એટલે કે આ પથ્થર આમ ફરે છે, આપણે પકડીને ગોળ ગોળ ફેરવીએ છીએ તો એમાં જે બળ લાગે છે એ કઈ તરફ લાગશે? તો કે બળ આ કેન્દ્ર તરફ. શું લાગશે? બળ લાગશે. અહીંયાથી પણ કઈ તરફ લાગશે? તો કે આ તરફ બળની દિશા કેન્દ્ર તરફ લાગશે. આ બળને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ. કયા બળને કીધું? કે પથ્થરને આપણે ગોળ ગોળ ફેરવતા હતા તો એ ગોળ ફરે છે એ દરમિયાન એના ઉપરથી જે બળ હશે એ બળ કઈ દિશામાં લાગશે? કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ જે બળ લાગે એને આપણે શું કહીએ? કેન્દ્રગામી બળ. તો આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે. હવે આપણે શું કીધું? જો બળ ક્યારે નહીં લાગે તો આપણે પથ્થર દોરી વડે પકડ્યો છે આમ અને ગોળ ગોળ ફેરવીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? હાથ વડે એના ઉપર બળ લગાવ્યું. પણ જેવી દોરી છોડી દીધી ત્યારે એના ઉપર આ કેન્દ્રગામી બળ લાગતું નથી, કેન્દ્ર તરફ બળ લાગશે નહીં. ત્યારે શું થશે? તો કે પથ્થર જે છે સુરેખ પથ પર ગતિ કરશે. હવે એની દિશા કઈ થઈ? તો કે આ સુરેખ પથ વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા હોય છે. એટલે કે જુઓ આ પથ્થર અહીંયા હતો અને સ્પર્શક વર્તુળને દોરો એટલે આ સ્પર્શક થયું. એ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે એને શું કહીએ? સ્પર્શક. તો બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. આની વાત કરીએ તો આને આ દિશામાં બળ લાગે. એમ વિચારીએ કે પથ્થર અહીંયા હતો અને મેં એને છોડી દીધો છે તો બળ કઈ દિશામાં લાગશે? આ તરફ. તો દરેક બિંદુએ એના બળની દિશા શું થાય છે? બદલાય છે. તો ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે અને આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. જો આવું કોઈ બળ ન હોત તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત. આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતા કેમ જોઈ શકતા નથી? શું કીધું છે? કે સફરજનની વાત કરી. સફરજન ઝાડ ઉપર હતું અને એ સફરજન પૃથ્વી ઉપર પડે છે. એનો મતલબ શું થયો? કે સફરજન પૃથ્વી દ્વારા પૃથ્વીએ શું કર્યું? સફરજનને પોતાની તરફ આકર્ષે. તો બીજો વિચાર એમ આવ્યો તો કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાયું તો પૃથ્વી સફરજન તરફ આકર્ષા કે નહીં? એટલે કે શું કહેવા માગે છે? કે પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચે
તો શું સફરજન પૃથ્વીને પોતાની તરફ ખેંચી શકે કે નહીં? અને જો ખેંચાતી હોય તો આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી કેમ નથી જોઈ શકતા? તો ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હશે? પ્રવેગ જે ઉત્પન્ન થશે કે સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે એ માટેનો પ્રવેગ જે છે એ પ્રવેગ શું કહે છે? તો કે પોતાના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી આપણે સફરજન તરફ પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકતા નથી. કેમ? કારણ કે પૃથ્વીનું દળ સફરજનની તુલનામાં ખૂબ જ વધારે છે, જેથી એ ગતિ કરશે નહીં. તો આપણે સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. ઉપયુક્ત તથ્યોના આધારે ન્યૂટન એ તારણ પર આપ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજનને કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. શું કહે છે? પદાર્થો વચ્ચેના આકર્ષણ બળને કોને કહેવાય છે? કે પદાર્થો વચ્ચેના આકર્ષણ બળને. એ શું કહે છે કે ગમે એટલો નાનો પદાર્થ હોય કે ગમે એટલો મોટો પદાર્થ હોય, એ બંને વચ્ચે થોડું ઘણું આકર્ષણ તો હશે જ. બંને પદાર્થો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. બરાબર છે. તો આ થઈ ગુરુત્વાકર્ષણની વાત. હવે એ નિયમ વગર શક્ય નથી. તો આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. શાના વિશે જોઈશું આપણે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એટલે કે બધાને લાગુ પડે તેવો નિયમ. આપણે પોઈન્ટ જોઈશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એના વિશે જોઈએ આપણે. કે નિયમ શું કહે છે? કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું કહે છે? નિયમ. તો અહીંયા જોઈએ આપણે નિયમ લખીએ. તો નિયમ શું કહે છે? કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એટલે કે આ વિશ્વમાં રહેલા દરેકે દરેક પદાર્થ જે છે, પદાર્થ બીજા દરેક પદાર્થ પર શું કરે છે? આકર્ષણ બળ લગાડે છે. શું કરશે? દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના શું કીધું છે? દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં. તથા તેમની સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
તો આ જે નિયમ લખ્યો આ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હશે. કઈ દિશામાં હશે? તો કે બંને પદાર્થોનું જે કેન્દ્ર છે કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. ચાલો તો હવે અહીંયાથી એક આકૃતિ જોઈએ આપણે કે દાખલા તરીકે આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. આ બે પદાર્થોનું કેન્દ્ર છે. બરાબર. હવે આના ઉપરથી આપણે જોઈએ આગળ કે આને પદાર્થ એ કીધો, આ પદાર્થ છે બી પદાર્થ. હવે એ પદાર્થ જે છે એનું દળ આપણે ગણીએ તો કે કેપિટલ એમ દળ આનું સ્મોલ એમ દળ છે. આ બંને વચ્ચેનું અંતર અહીંયાથી ડી જેટલું અંતર છે એવું આપણે એમ સમજીએ. અને બળની દિશા આ દિશા, બળ લાગે છે આવું આપણે સમજીએ. ચલો હવે અહીંયાથી આપણે શું કરવાનું છે તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને આપણે સૂત્ર દ્વારા સાબિત કરવાનું છે. તો એ સૂત્ર જોઈએ આપણે કે ધારો કે હવે કોઈ પણ સૂત્ર સાબિત કરવા આપણે શું કરીશું? ધારણા. તો ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે શું હશે? કેપિટલ એમ અને સ્મોલ એમ છે, તથા તેમની વચ્ચેનું અંતર શું હશે? ડી છે. તો ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ, જે અહીંયાથી બળ જોઈશું એ બળ કેટલું લાગે છે? એફ જેટલું. તો આકર્ષણ બળ એફ જેટલું લાગે છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણ. ચલો આપણે નિયમની સાબિતી જોઈએ અહીંયાથી. તો હવે આના ઉપરથી જ આપણે ધારણા લખીશું. તો આવશે ધારો કે, ધારણા શું કહે છે કે પદાર્થ એ અને બી, પદાર્થ એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે, તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું હોય. તેમજ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ કોના જેટલું? તો કે એફ જેટલું હોય. તો કોના દ્વારા? તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? તો આ લખ્યો આપણે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણ. બંને પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણ અનુસાર બંને પદાર્થો વચ્ચે લાગતું કયું બળ? તો કે આકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય. બરાબર, ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો આપણે એને સૂત્ર દ્વારા લખીશું. તો સૂત્ર શું થશે કે બળ એફ સમપ્રમાણમાં કોના સમપ્રમાણમાં છે? તો કે બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં. તો બંનેનું દળ એટલે કેપિટલ એમ અને સ્મોલ એમ. તો એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ, અને કહીએ સમીકરણ 1. હવે
બીજો આટલે સુધી તો આપણે સાબિત કર્યું. હવે આના ઉપરથી તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. શું કીધું છે? તથા તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં. અને આ બળ બંને પદાર્થો વચ્ચેના શું આવશે? અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એને પણ આપણે સૂત્ર તરીકે લખીશું. તો બળની વાત કરી છે કે આ બળ જે છે તો બળ F કોના વ્યસ્ત પ્રમાણમાં? અંતરના. તો 1/d², અંતરના વર્ગના. F ચલે છે 1/d². તો આને આપણે કહીશું સમીકરણ નંબર 2. તો હવે અહીંયાથી શું કરી શકાય? તો કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું થશે? તો કે બંનેને ભેગા કરીએ આપણે તો F ચલે છે. શું થશે? F ચલે છે ઉપર આવશે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ભાગ્યા d². આવું આપણને સમીકરણ મળશે. બરાબર. તો આને કહીએ સમીકરણ 3. ક્લિયર? ચલો આટલા સુધી ક્લિયર છે. હવે આ ચલિત સ્વરૂપ કાઢવું હોય તો શું કરવું પડશે? આપણે કે એને સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. બરાબર. શું મૂકવો પડશે? સપ્રમાણતા અચળાંક. તો અથવામાં આપણે લખી શકીએ છીએ F ઇઝ ઇક્વલ ટુ G કેપિટલ M સ્મોલ m અપોન d². આને કહીએ સમીકરણ નંબર 4. તો હવે અહીંયા કે લખવું પડશે કે G શું છે? તો કે જ્યાં G સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. જ્યાં G સપ્રમાણતા અચળાંક છે જેને ગુરુત્વાકર્ષણનો શું કહેવામાં આવે છે? સાર્વત્રિક અચળાંક કહે છે. અને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે આ જે સમીકરણ મળ્યું છે આપણને, એની અંદર આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આપણને શું સૂત્ર મળશે? કે માટે અહીંયાથી કહી શકાય કે F ઇન્ટુ d² ઇઝ ઇક્વલ ટુ G m ઇન્ટુ m. બરાબર છે. તો GM અંદર એમ લખેલું છે ચોપડીમાં, GM ગુણ્યા m આપણને આટલું મળશે. તો હવે આના ઉપરથી આપણે શું કરીશું? તો કે G ને કરતા બનાવીએ તો માટે G ઇઝ ઇક્વલ ટુ શું થશે? F ઇન્ટુ d² ભાગ્યા કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. તો આના ઉપરથી સમીકરણ નંબર 5, જેના દ્વારા આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય લખી શકીએ છીએ. તેનો અંતર સમીકરણમાં બળ, અંતર તથા દળનો એકમ મૂકતા આપણને ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². એકમ શું મળશે અહીંયાથી? કે જીનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન kg². એનો એકમ આપણને મળે છે. તો હેનરી કેવેન્ડિશ તેમણે સંવેદનશીલ તુલાની મદદથી તેનું મૂલ્ય શોધ્યું હતું. જેનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 × 10⁻11 અને મૂલ્ય કેટલું છે?
6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર આટલું એનું મૂલ્ય સ્વીકારેલું છે કે જે ક્યારેય બદલાતું નથી. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. તમે તમારી તથા તમારી નજીક બેઠેલા તમારા મિત્રો વચ્ચે લાગતા આ બળની ગણતરી કરી શકાય છે. તો આ પરથી નિષ્કર્ષણ તારવો કે તમે આ બળનો અનુભવ કેમ કરતા નથી. આપણને એનો અનુભવ શા માટે નથી થતો એ આપણે ગણતરી મુજબ જાણી શકીએ છીએ. બરાબર છે. તો આ તો આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે જોઈએ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ શું છે, શા માટે એને મહત્ત્વ આપવામાં આવે છે. તો કેમ મહત્ત્વ આપીએ છીએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે કે જે અસંબંધિત માનવામાં આવતી હતી. જેવી કે કેવી ઘટનાઓ, તો કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ, કે આપણે પહેલાં એમ હતું કે પૃથ્વી પર આપણે કઈ રીતે રહી શકીએ છીએ, તો એ કોના દ્વારા, તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ શક્ય બન્યું. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, એને સમજાવવામાં પણ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ અતિ મહત્ત્વનો છે. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, આ બધી જ માહિતી, આ બધાને વિશેની સારી એવી સમજ કોના દ્વારા જાણી શકાય છે, તો કે ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ દ્વારા જાણી શકાય છે. ચલો હવે એક બીજો પોઈન્ટ છે આપણો દ્રવ્યમાન વિશે. તો કે દ્રવ્યમાન એટલે દળ, વજનની વાત નથી કરતા અહીંયા. વજન અને દળ અલગ છે. વજન જગ્યા બદલાય તેમ વજન બદલાઈ શકે છે, પણ દળ ગમે તે જગ્યાએ જાઓ દળ એનું એ જ રહે છે. તો કે દ્રવ્યમાન છે શું? તો અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું જડત્વ પણ તેટલું જ વધારે હોય છે. તો પદાર્થનું દ્રવ્યમાન હંમેશા કેવું રહેશે? અચળ રહે છે. પછી તે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય, આમ પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા એક સ્થાનથી બીજા સ્થાને લઈ જતા તે બદલાતું નથી. દ્રવ્યમાનને બદલી શકાતું નથી. ક્લિયર છે? તો આ તો દ્રવ્યમાન વિશે. તો કે દ્રવ્યમાન કેવું છે? અચળ છે. ગમે તે જગ્યાએ જાઓ એ બદલાશે નહીં. તો હવે ત્યારબાદ આપણે વાત કરીશું વજન વિશે. દ્રવ્યમાન પછી શેની વાત કરીએ આપણે? વજનની. તો આ નિયમ સમજ્યા બાદ આપણે વજન વિશે સમજીશું. આપણે પહેલાના ચેપ્ટરોમાં, પહેલાના ધોરણોમાં એ ભણી ગયા છીએ કે વજન ચંદ્ર પર ઓછું, આપણે ચંદ્ર ઉપર જઈએ તો આપણું વજન ઓછું થઈ જાય છે. કેમ એવું થાય છે? શા માટે એવું જોવા મળે છે? વજન કઈ રીતે બદલાય છે? એ બધી જ માહિતી આપણે આગળના પોઈન્ટમાં જોઈશું. ચલો તો હવે આપણે વાત કરીએ વજન વિશે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ જી પર આધાર રાખે છે. કે પૃથ્વી ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એને કહેવાય, એના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થયો એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ. એ ગુરુત્વ પ્રવેગ આગળના પોઈન્ટમાં આપણે સમજીશું. તો એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. હવે એ ગુરુત્વ પ્રવેગના આધાર પર પૃથ્વી પોતાની તરફ પદાર્થોને આકર્ષે છે. તો પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે. કોને કહીશું વજન? કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તે બળને આપણે શું કહીએ છીએ? વજન તરીકે ઓળખીએ છીએ.
તો આપણે જાણીએ છીએ આગળથી કે આપણે આગળથી જ જાણીએ છીએ પહેલેથી જ કે F બરાબર ma, F ઇઝ ઇક્વલ ટુ ma, જ્યાં એ શું છે? પ્રવેગ છે ને m શું છે? દળ છે. પણ અહીંયા આપણે પૃથ્વીની વાત કરતા હોઈએ ત્યારે એની જગ્યાએ g લેવામાં આવે. g શું છે? ગુરુત્વ પ્રવેગ. તો અહીંયાથી સૂત્ર શું થશે? માટે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. બરાબર. તો પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહેવાય છે. તેને આપણે W સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. કે વજનને કોના દ્વારા દર્શાવીએ છીએ આપણે? કે વજનને આપણે ચલો પણ જોઈએ કે પદાર્થ પૃથ્વી પર આકર્ષણ બળ પદાર્થ પર તો પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ ને આપણે શું કહીએ છીએ? વજન કહીએ છીએ. જેને વજન કહે છે. જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને આપણે W સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એને કોના વડે દર્શાવીશું? આપણે W સંજ્ઞા વડે. તો હવે કે અહીંયા W જે છે એ W આપણે F ની જગ્યાએ મૂકવાનો કે W ઇઝ ઇક્વલ ટુ શું થશે? m ઇન્ટુ g. તો આ કોનું સૂત્ર થઈ ગયું? વજન માટેનું સૂત્ર થયું. બરાબર છે કે વજનનું સૂત્ર શું થાય? W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. તો પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી વજનનો SI એકમ બળનો એકમ જ હશે, એટલે કે ન્યૂટન છે. તો વજન બળ હંમેશા નીચેની તરફ લાગે. વજન બળ હંમેશા કઈ તરફ લાગશે? વજનની દિશા નીચેની તરફ. તેને મૂલ્ય અને દિશા બંને હોય છે. આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે જીનું મૂલ્ય અચળ છે. કોઈ પણ સ્થળ હોય એના માટે સ્મોલ જીનું મૂલ્ય કેવું હશે? અચળ હોય. એ ક્યારેય બદલાતું નથી. જે 9.8 છે, બરાબર, 9.8 તો બદલાતું નથી, જે અચળ છે. તેથી કોઈ પણ આપેલા સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન પરના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં હશે? કે વજન જે છે વજન એ દળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે એમ લખી શકીએ કે W ચલે છે m. બરાબર. તો હવે આ જ કારણે આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. કોઈ પણ ગ્રહની વાત કરો તો ત્યાં પણ એનું શું થશે? સમાન રહે. જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે. તો દ્રવ્યમાન હંમેશા કેવું હશે? અચળ હોય. જ્યારે વજન એક એના કઈ જગ્યાએ એનું વજન માપવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. ક્લિયર છે? તો અહીંયાથી આપણે જોઈશું હવે આગળ કે પદાર્થનું ચંદ્ર પર વજન. આ વાત હતી પૃથ્વી પર વજન. તો કે પૃથ્વી પર વજન માપવું છે તો આપણે શું કરીશું? W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g, જેનાથી અચળ મૂલ્ય છે 9, જીનું મૂલ્ય 9.8 વડે ગુણાકાર કરો તો આપણને એનું વજન મળી જશે. પણ ચંદ્ર પર એનું વજન કેવું છે, કઈ રીતનું છે, એ આપણે હવે જાણીશું. તો હવેનો આપણો પોઈન્ટ આવે છે ચંદ્ર પર વજન. તો ચંદ્ર પર વજનની વાત કરીએ આપણે કે આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે.
આ રીતે ચંદ્ર પણ કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા ચંદ્ર એ પદાર્થને પોતાની તરફ શું કરે, આકર્ષે છે. તો ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ધારો કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન, હવે આપણને માપવું છે તો આપણે ધારણા લખીશું કે ધારો કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન m છે. તો ધારો કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેટલું છે, m છે. આ દ્રવ્યમાનની વાત કરી, તથા ચંદ્ર પર તેનું વજન, તથા ચંદ્ર પર તેનું વજન. હવે વજન જુઓ, વજનને આપણે w કહીએ છીએ ને ચંદ્ર પર, એટલે મૂન માટે થઈને w m લખીએ. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન, ધારો કે આપણે એમ ધારીશું નું દ્રવ્યમાન કેપિટલ M અને સ્મોલ m કરે, એટલે કે ચંદ્રનું દ્રવ્યમાન છે અને તેની ત્રિજ્યા, અને તેની ત્રિજ્યા ચંદ્રની તેના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર, એની ત્રિજ્યા rm છે. આવું આપણે વિચારીએ છીએ. તો ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ અનુસાર, તો હવે જો અહીંયા સાર્વત્રિક નિયમ કઈ રીતે લાગશે, તો સપોઝ કે આ એક ચંદ્ર છે, બરાબર. હવે કેન્દ્ર અહીંયા છે, અહીંયા કોઈ એક વસ્તુ છે, દાખલા તરીકે એક વસ્તુ મૂકેલી છે, એનું કેન્દ્ર પણ અહીંયા હશે. તો આ બે વચ્ચેનું અંતર, એની ત્રિજ્યા કેટલી થઈ, rm. આનું દળ સ્મોલ m ને ચંદ્રનું દળ કેપિટલ M. આવું અહીંયા આપેલું છે. તો હવે કયા નિયમ અનુસાર, તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર દળ કેપિટલ M સ્મોલ. તો અહીંયાથી જોઈશું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર. તો આગળ જ જોયું આપણે F = gm સ્મોલ m અપોન d². એટલે કે અહીંયાથી આપણે જોઈએ તો કે ચંદ્ર માટે, તો કે પદાર્થનું વજન માટે સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન, ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર શું થશે, તો કે વજનને આપણે w કહીએ છીએ, ચંદ્રનું વજન એટલે wm = શું થશે, સાર્વત્રિક અચળાંક g મુકાશે, પછી ચંદ્રનું વજન, તો કે ચંદ્રનું વજન કેપિટલ M સ્મોલ m ઇન્ટુ પદાર્થનું વજન સ્મોલ m ભાગ્યા અંતરનો વર્ગ, તો rm². આ સૂત્ર મુકાશે. હવે ધારો કે આ પદાર્થનું પૃથ્વી પર વજન જોઈએ. શું કીધું છે કે આ જે પદાર્થ આપેલો છે, ધારો કે આ ચંદ્ર પર વજન શોધવાનું સૂત્ર આપણને મળી ગયું. તો અહીંયાથી જોઈએ કે ધારો કે પૃથ્વી પર આ જ પદાર્થનું વજન, તો પૃથ્વી પર જોવું હોય તો શું થશે, તો કે પૃથ્વી માટે વજન જોઈએ, બળ એ જ વજન એવું આપણે ગણીએ છીએ. તો પૃથ્વી માટે શું થશે, w વજન E = F = g કેપિટલ M સ્મોલ m અપોન d² જે લખતા હતા આપણે, એની જગ્યાએ પૃથ્વીની સપાટી પર હોય તો આ પૃથ્વીની ત્રિજ્યા જેટલું થાય re² આપણે એમ ગણી શકીએ છીએ. તો હવે તો w e = આપણને શું મળ્યું, gm × સ્મોલ m અપોન r². તો આ સૂત્ર મળ્યું. તો કે સમીકરણ 1 અને 2, અને એમ કહીએ કે આ છે સમીકરણ નંબર 1 અને આ છે સમીકરણ નંબર 2. તો બંનેને આપણે સરખાઈએ. કોનો ગુણોત્તર લઈશું આપણે, કોનો ગુણોત્તર લેવા છે અહીંયા,
તો કે અહીંયા તમને જોઈ શકો છો આકૃતિમાં દ્રવ્યમાન આપેલા છે અંદર કોષ્ટકમાં કોના કોના કે પૃથ્વીના અને ચંદ્રના બંનેના. જુઓ પૃથ્વીનું દ્રવ્યમાન આપેલું છે 5.98 × 1024 kg, ચંદ્રનું વજન છે 7.36 × 1022 kg, પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 1006 મીટર અને ચંદ્રની ત્રિજ્યા 1.74 × 1006 મીટર છે. તો આ જે માપ આપેલા છે એ માપ પરથી આપણે ગણતરી કરીએ આગળ. તો કે સૂત્ર મુકાશે કે WM ચંદ્ર પર વજન = G ઇન્ટુ કોનું આવશે હવે અહીંયાથી જોઈએ ચંદ્રનું વજન. તો ચંદ્રનું વજન આપણને બુકમાં આપેલું છે 7.36 × 1022 ગુણ્યા પદાર્થનું વજન કીધું છે અહીંયા. તો પદાર્થનું વજન ચોક્કસ નથી કીધું પણ આપણે એને M તરીકે ગણીએ ભાગ્યા ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા. તો ચંદ્રની ત્રિજ્યા છે 1.74 × 1006 મીટર છે. બરાબર. આ કોના વિશે થયું? WM એટલે કે ચંદ્રનું વજન જે આવશે 2.431 × 10 G અને સ્મોલ m આ બંને અચળ છે. આટલું આપણને મળ્યું. એ જ રીતે પૃથ્વીનું આ જ રીતે ગણતરી કરીએ તો કે આ સૂત્ર ઉપરથી જોઈએ વેઇટ કે WE = શું થશે તો કે GM ના એમ અચળ ગુણ્યા પૃથ્વીનું વજન આવશે 5.98 × 1024 ભાગ્યા આપણે અંતર જોઈએ ત્રિજ્યા જે છે એ 6.37 × 1006 બરાબર અને અહીંયા આવશે M. તો હવે આની વેલ્યુએશન કાઢીએ તો WE = આપણને મળે છે 1.474 × 1011 G × M આપણને આટલું મળ્યું. તો હવે શું કરીશું તો કે સમીકરણની અંદર આપણે જોઈએ તો કે ચંદ્રના વજનને પૃથ્વીના વજન વડે ભાગતા શું કરીશું કે WM/WE લેતા. તો અહીંયાથી શું થશે WM = WE. તો WM બરાબર કેટલા મળે આપણને 2.431 × 1010 G × M ભાગ્યા WE બરાબર મળે છે આપણને 1.474 × 1011 G × M. આ તો ઉડી ગયા. અહીંયાથી ગણતરી કરો એટલે કે WM/WE બરાબર આપણને મળે છે 0.165 બરાબર થાય 1/6 1/6 થાય. તો પદાર્થનું ચંદ્ર પર વજન હવે અહીંયાથી ખાસ સૂત્ર મેન આવ્યું. આપણે ગણતરી કરી કે પૃથ્વી કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ કે વજન કેટલું ઓછું છે. તો અહીંયાથી આપણે જોઈએ કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર વજન તેનું પૃથ્વી પર વજન. આ સૂત્ર મળે આપણને. બરાબર. આ શેનું છે તો કે કોઈ પણ પદાર્થનું પૃથ્વી પર રહેલા પદાર્થનું ચંદ્ર પર વજન શોધવા માટેનું સૂત્ર છે. ખબર પડી ગઈ અહીંયા? ચલો તો આપણે એમ વિચારીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનું વજન પૃથ્વી પર આપેલું છે આપણને. આ પૃથ્વી પર વજન તરીકે આપણે 60 ન્યૂટન લઈએ. વજન હંમેશા ન્યૂટનમાં લખવાનું આપણે. તો 60 ન્યૂટન લીધેલું છે તો ચંદ્ર પર તેનું કેટલું થશે કે ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા 60 કેટલા આવશે 10 કે ચંદ્ર પર વજન એનું કેટલું થઈ ગયું 10 ન્યૂટન. તો આ રીતે આપણે ચંદ્ર પર વજન શોધી શકીએ છીએ. બરાબર છે. તો ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર ને આ ગણતરી છે ખાલી. તો આજના ચેપ્ટરની અંદર 10મા ચેપ્ટરમાં આજના લેક્ચરમાં આટલા સુધી જ. વધુ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.